જીએમએસએલ ગોડાઉનમાં પલળી રહેલા દવાના જથ્થાનો મામલો. રાજ્યના આરોગ્ય મંત્રીએ મીડિયાના અહેવાલને લીધી ગંભીર નોંધ. સમગ્ર મામલે તપાસ માટે ગાંધીનગરની ટીમ પહોંચી ગઈ છે રાજકોટ. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ અધિકારીઓ પહોંચ્યા રાજકોટ જીએમએસએલના ગોડાઉનમાં. અધિકારીઓ પહોંચે તે પહેલા પલળેલી દવાનો જથ્થો સગેવગે કરી નાખ્યો. ગોડાઉન ચોખ્ખું કરીને સાફ સફાઈ કરાવી નાખી. દવાઓના જથ્થા મામલે પડતર પડેલી દવાના મામલે પલળી ગયેલ દવાના મામલે અધિકારીઓ દ્વારા તપાસ કરી શરૂ. કરોડો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉનમાં હતો રામ ભરોસે. આરોગ્ય મંત્રીએ તાત્કાલિક આદેશ આપતા અધિકારીઓ ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા. સમગ્ર મામલે ગોડાઉનની વિઝિટ કરી ધગધગતો રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે. દવાઓના મામલે ચુસ્ત એસઓપીનું પાલન નથી કરવામાં આવ્યું. ડૉક્ટર હિતેશ પ્રજાપતિ છું, ડેપ્યુટી જનરલ મેનેજર છું. ત્યાં ડ્રગ પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ ત્રણેય બ્રાન્ચનું અત્યારે જોઈ રહ્યો છું ત્યાં ગાંધીનગરથી. એટલે વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત અમારા અંદરમાં આવે છે. તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણને ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા. અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી. પ્રાઇમરી અમે પહેલાં ગોડાઉનની વિઝિટ, અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા. ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલળી ગયો છે અને આ તે છે, તો આપણે જોવા આવ્યા છે અત્યારે. અને એ તપાસની પૂર્ણ થયા બાદ અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી, અમારા સચિવશ્રી સાહેબ છે, માનનીય મંત્રીશ્રી સાહેબને અમને રિપોર્ટ આપવાનો થશે. અને જે પણ રિપોર્ટ હશે એમને સાદર કરવાનું થશે ડિટેલ સાથે. ઓન એન એવરેજ અમારી પાસે જે અવેલેબલ મેડિસિન હોય છે એ અમારી અત્યારે 650 થી 700 મેડિસિન આપણે આ ગોડાઉનમાં રાખતા હોય છે. અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટથી મોરબી છે, જુનાગઢ છે, આ જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને સપ્લાય પણ કરતા હોય છે. ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે તો આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય છે. એ અમે એ જ ખાસ તપાસ કરીએ છીએ, કારણ કે આપણી ઇમરજન્સી મેડિસિન છે આ બધી. અને અત્યારની જે પ્રમાણે ચોમાસાની આ પછી સિઝન ચાલી રહી છે એ પ્રમાણે આપણે ગોડાઉન ક્યારેક 24 કલાક પણ ચાલુ રાખતા હોય છે, ક્યારેક જે પણ આપણું હોય, કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થાઓમાં પહોંચે પ્રાયોરિટી હોય છે. એટલે હવે એ જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો રહ્યો છે એ વખત કોઈ હાજર હતું ને હતું તો ક્યાં હતું, કઈ જગ્યાએ, એની આજે અમે તપાસ કરીશું. હા સાહેબ, એ દરેકની તપાસ કરીશું, કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધિ સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે. એ સ્ટોક ક્યાં ગયો છે, કઈ જગ્યાએ છે, કઈ હોસ્પિટલમાં છે, ક્યારે આપ્યો છે, કઈ ડેટમાં આપ્યો છે, કયા ટાઈમે આપ્યું છે અને કયા ટ્રક વડે અને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે. એ પણ આપણે જોઈ લઈશું. જે આવનારી ટ્રકો બહાર ઊભી છે, કેટલા દિવસથી ઊભી છે, એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે. સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે કે ક્યારે તો એ બધી કઈ પ્રકારની. હવે અત્યારે તમે જોયું હશે બહાર કે આપણે બીજું એક કન્સ્ટ્રક્શન ચાલે છે. જ્યારે આવી રજૂઆત આવે, જ્યારે આપણી આ દવાઓની સંખ્યા વધી, ઈડીએલમાં વધારો થયો, તો ડેપો એક્સપાન્શનની આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી. સરકારશ્રી દ્વારા મંજૂર થાય ફંડમાંથી આપણે ડેપો એક્સપાન્શન કરી રહ્યા છે. એની જ માટે અત્યારે બાજુમાં શેડ છે કે ભવિષ્યમાં આવી વસ્તુ ફરી બનવા ના પામે. અને જે તે વખતે હતું એ વખતે આપણે એમાંથી શીખીને અત્યારે કરી રહ્યા છીએ. એ જ આપણે કહીએ છીએ કે એ ઔષધિમાં જે પણ છે સ્ટોક આપણી પાસે કોને ક્યાં મોકલાયો છે એ હશે. કોઈ એવું જગ્યા નહીં હોય કે એન્ડ જો અહીંયા પડ્યો હશે તો અહીંયાથી મળવો જોઈએ. એ આપણે પ્રાથમિક તપાસની અત્યારે કરી દઈએ. એ અત્યારે અમે પ્રાથમિક તપાસમાં આવશું. એમાં જે શું ઓબ્ઝર્વેશન છે એના ઉપર આપણો અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે, એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિ હોય છે એ જોઈ રહ્યા છે. એમની જોડે હું છું. એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે જોડાશે. એક તાજેતરમાં પણ અમારે અહીંયાથી જે એક ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાશે. એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન એ અમારે જે પણ હશે તપાસ એ પ્રમાણે આગળ વધશે.